ખાસા સમય પછી આટલા બધા શિક્ષકોની ભરતી સરકાર એક સાથે કરી રહી છે. એમાં ભૂગોળ વિષયના એટલે ચિત્ર વ્યાયામવાળા તો અને સંગીતવાળા પોતાની રીતે અલગ લડે છે, પણ ભૂગોળ તો મુખ્ય વિષયોમાંથી એક છે. એટલે એવું નથી કે તમે એને ઇગ્નોર કરી શકો. ઇગ્નોર તો એક પણ વિષયને નથી થાય એવા. પણ ભૂગોળની પરીક્ષા આ લોકોએ પાસ કરી. એમણે ટાટ 2ની જે 2 એક્ઝામ હતી એટલે પ્રિલિમ પાસ કરી, મેન્સ પાસ કરી, મેરિટ લિસ્ટ આવ્યું એમાં એમનું નામ હતું, અને પછી અચાનક એમને ખબર પડી કે એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે કેમ કે પેપરમાં કોઈ સમસ્યા હતી. અને એ કઈ સમસ્યા હતી તો કે 41 માર્કનું બહાર પૂછાયું હતું. એમના પેપરમાં સૌથી મોટી વાત એ હતી કે અથવામાં પ્રશ્નો હતા. એટલે 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એમણે લખવાનો હોય, તો અથવાવાળો પ્રશ્ન જો સિલેબસની બહારનો છે તો એનો જે ઉપરનો હતો એ તો સિલેબસની અંદરનો જ હતો, પણ એ કોઈ વાત કન્સિડર ન કરવામાં આવી. અને બધું થઈ ગયા પછી છે કામ તમે ક્ષિતિજ પર પહોંચ્યા હોય ને તમારું વહાણ ડૂબી જાય એ પ્રકારની પરિસ્થિતિ આ છોકરાઓની છે. આમને મદદ કાં તો આઈ થિંક શિક્ષણ બોર્ડ કરી શકે. શિક્ષણ બોર્ડ અને રાજ્ય સરકાર જો કોર્ટમાં એફિડેવિટ કરીને એ વાતનો સ્વીકાર કરે કે આમાં એટલા કોમ્પ્લિકેશન નથી કે તમે એના કારણે આખી એક્ઝામ કેન્સલ કરી દો, તો કાં તો એમને મદદ થાય અને પછી કાં તો કોર્ટ કોઈ દયા દ્રષ્ટિ કરે ને કેટલા લાંબા સમયે કરશે ખબર નથી. કેમ કે એમની સાથે સાથે બીજા વિષયોના જે શિક્ષકો લેવાના હતા એમની શાળા ફાળવણી થઈ ગઈ છે ગઈકાલે. એમને નોકરી મળી ગઈ અને આ લોકોનો કોઈ વાંક જ નથી આખી આ સિસ્ટમમાં. એમનો શું વાંક એનો એમની પાસે જવાબ નથી. સરકાર પણ ઈચ્છતી હતી, સરકારને જરૂર છે. એમણે જ્યારે જાહેર કર્યું કે અમે 54 ભૂગોળના શિક્ષક લેવા માંગીએ છીએ, તો એનો મતલબ 54 ત્યાં અને 90 પહેલાં, એટલે 140 જેટલા લોકોની અત્યારે સિસ્ટમમાં જરૂર છે જે ભૂગોળ ભણાવે. પાસ આ પરીક્ષામાં ખાલી 61 થયા છે. અને તોય બાળકો શિક્ષક વગર વંચિત રહેવાના છે, શિક્ષકો નોકરી વગર વંચિત રહેવાના છે, અને છેલ્લે ગુજરાતની વ્યવસ્થા છે એ ત્યાંની ત્યાં રહેવાની છે. એટલે એક છોકરી જે આવીને એવો પ્રશ્ન કરે કે હું એકલી જ છું કમાવાવાળી અને મારા પર આધાર છે, કે પછી 2 છોકરાઓ કે જ્યારે પોતાની વાત કરે કે ખેડૂતના દીકરા છીએ અને ખૂબ સંઘર્ષ કરીને ભણ્યા છીએ, દૂર દૂર સુધી કિલોમીટરો ચાલીને ગયા છીએ, સપના જોવા એ બહુ અઘરી વાત હોય છે. એ સપના જોવાની કોઈ શરૂઆત કરે ને પછી એ પૂરા ન થાય ત્યારે એમની પાસે પોતાની વાત કે વાર્તા કહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ વાત અપેક્ષા રાખીએ કે શિક્ષણ મંત્રી સુધી પહોંચે, એ આ વાતની ગંભીરતા સમજે. એક એક ઘર જોડાયેલું છે એક એક છોકરાઓની સાથે, અને એક એક યુવાનો, એનું ઘર, એના સપના, જો આ બધું જ એમના માટે કોઈ પણ રીતે મહત્ત્વનું હોય તો એમની સામે જોવાનું રાખે. નમસ્કાર.